જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તમારું। અને આજે ઉત્તરાયણ છે તો હેપી ઉત્તરાયણ બધાને। અને આજે આપણે ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે તો બધાને હેપી ઉત્તરાયણ, જય માતાજી। તો તમે પણ ઉત્તરાયણની મોજ માણતા હોય તો કોમેન્ટ કરજો કે તમારા ગામમાં કેવી ઉત્તરાયણ થાય છે એ પણ કોમેન્ટ કરજો। અને થોડા પતંગ ચગાવતા સાચવજો, કેમ કે અત્યારે પતંગ એવું છે કે દોરી ગમે તે ત્યારે વાગી જાય છે મિત્રો, તો એ પણ સાચવજો મિત્રો। તો સાવચેતીથી ઉત્તરાયણ કરજો અને કૂતરાને થોડું ઉપલો નાખજો અને પૂન કરજો, થોડું ગાયને પૂળા પણ નાખજો। તો પછી મળીએ આગળ વ્લોગમાં, એટલા સુધી જોડાઈ રહેજો। જય માતાજી। તમે જોઈ શકો છો ચેડે ઉત્તરાયણ ચાલુ છે, આ ધાબા પર બધા પતંગ ચગાવવાનું ચાલુ જ છે। અને જો ઉપર તો મિત્રો આપણે રાનકેવા આવી ગયા હતા, તમને બધું બતાવી દઈએ તો વ્લોગમાં જોડાઈ રહેજો કન્ટેનર। જય માતાજી। તો મળીએ રાનકેવા। તો ફાઇનલી આપણે રાનકેવા આવી ગયા હતા। રાનકેવા આવીને તમે જોઈ શકો છો સીધું અમે દેખાય છે રાણીની વાવ। તો રાણીની વાવ છે મિત્રો, તો કેટલી ટ્રાફિક છે જોઈ શકો છો। મિત્રો આ છે પગથિયા, આ છે પગથિયા, સ્ટેપ બાય સ્ટેપ ઉતરવાના। મિત્રો તમે જોઈ શકો છો આપણા 100ની નોટમાં છે જે એ આ રિયલમાં છે હોય। મિત્રો તમે જોઈ શકો છો આ છે જૂનામાં જૂની મૂર્તિઓ, કેવી છે જૂની, કેટલા વર્ષો જૂની હશે કોમેન્ટ કરજો। મિત્રો આ છે ઉપરનો રસ્તો જોઈ છે તમે, ઉપરનો જગ્યા ઉપરથી નીચે સુધી।
તો મિત્રો આ રાજાએ બનાવેલી છે આ રાણી માટે એક વાવ, તો તેમને સ્નાન કરવા માટે બનાવેલી છે. તો ઐતિહાસિક છે આપણા પાટણની મોટામાં મોટી અને જોવાલાયક. ઓયથી બહારની વસ્તી આવે તો બહારના ફોરેનની એના 600 રૂપિયા અને આપણા ઇન્ડિયન લોકોના 40 રૂપિયા હોય છે ટિકિટ. તો મિત્રો તમે પણ આવો રોનકી વાવ જરૂરથી. જય માતાજી. ફાઇનલી તમને અંદર તો રાણકી વાવ બતાવી દીધી, પણ હવે બહારનો બગીચો તમને બતાવી દઈએ. તો જોઈ લો શકો છો તમે આપણે બગીચો. તો મિત્રો આપણે બહારનું વ્યૂ કેટલું મજબૂત છે તમે જોઈ લો. તો ફાઇનલી આપણે એવું હતું કે તમે આ ના હોય તો રોનકી વાવ આવજો જરૂર પાટણમાં. અને આપણે તો આવી ગયા, તમે આવો તો કોમેન્ટ કરજો. જય માતાજી. હવે રોનકી વાવથી હવે આપણે ઘરે નીકળી ગયા છીએ, નીકળવાનું છે ઘરે. તો સીધા મળીએ ઘરે. એટલા સુધી વ્લોગમાં કન્ટિન્યુ જોઈ લેજો. રાણકી વાવ તો આપણે જોઈ લીધી મિત્રો. તમે પાટણથી હોય તો કોમેન્ટમાં જરૂર લખી દેજો. જય માતાજી. તો હવે આપણે ઘર તરફ નીકળ્યા છીએ, જવાનું છે હવે ઘરે. રાણકી વાવ જોઈ લીધી હવે, તો હવે સીધા આપણે ઘરે નીકળીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ જોઈ લેજો. ઘરે જઈને બીજો વ્લોગ શૂટ થાય તમને આગળનું તમે બતાવશો. જય માતા. ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને હાલ ઊભા છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આટલે આપણો વ્લોગ સમાપ્ત કરી છીએ. મળશું એક નવા વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી રામ.